ગંગાધરા અલગનામ મંદિરે શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું। આજે રવિવારે બપોરે 2 કલાકે શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજિત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામદેવજી મંદિર ગંગાધરા મુકામે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400 વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવી હતી। શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપની સ્થાપના 24/7/2024ના રોજ કરવામાં આવી હતી। માત્ર વોટ્સએપ ગ્રુપ હોવા છતાં સમાજ સેવાના કાર્યો ગ્રુપ દ્વારા કરવામાં આવે છે। સમાજની એકતા અને અખંડતા જળવાઈ રહે તે હેતુથી 51 હિંદોળાનો મહાનૈવેદ્ય ગ્રુપ દ્વારા કરવામાં આવે છે। નોટબુક વિતરણના કાર્યક્રમ પ્રસંગે ગ્રુપના સદસ્ય, સહયોગીઓ અને સમાજ બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નોટબુક વિતરણનો પ્રોગ્રામ ચાલુ કરતા પહેલા સૌપ્રથમ ગ્રુપના સ્થાપકને યાદ કરી 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। આ વર્ષે શ્રી હરિબાબા સેવક સંઘ ગુજરાત દ્વારા 5000 નંગ નોટબુક વિદ્યાર્થીઓને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। સૌને જય હરિબાબા। આજ રોજ ગંગાધરા મુકામે શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા નોટબુક વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના પ્રોગ્રામમાં લગભગ 450 વિદ્યાર્થીઓ દ્વારા નોટબુકના ફોર્મ ભરવામાં આવ્યા હતા। શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દર વર્ષે નોટબુક વિતરણનું આયોજન કરીએ છીએ। આ નોટબુક વિતરણ સિવાય હરિબાબા સેવક સંઘ ગ્રુપ દ્વારા દર વર્ષે સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ જ ઉદ્દેશથી શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ 51 હિંડોળાનો મહાનવેજ આપણા ઈષ્ટદેવ હરિબાબા ગોસાઈ મઠ મેગામ મુકામે આયોજન કરે છે। ત્યાર પછી રક્તદાન શિબિર, સમાજમાં જરૂરિયાતમંદ દર્દીઓને રક્તની જરૂર પડે છે ત્યારે રક્તદાનનું આયોજન પણ આ હરિબાબા સેવક સંઘ ગ્રુપ કરે છે। ત્યાર પછી ઘરે ઘરે બાવાનો ઉદ્દેશ, જે મહિમા, કીર્તિ, પરચા ઘરે ઘરે પહોંચે એ ઉદ્દેશથી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ઘરે ઘરે કેલેન્ડર વિતરણનો આયોજન કરે છે, ઘરે ઘરે કેલેન્ડર પહોંચાડે છે સમાજ બંધુઓને। અને આ ગ્રુપની સ્થાપના સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગાંગપુર દ્વારા 2021ના રોજ કરવામાં આવી હતી। આ એક માત્ર વોટ્સઅપ ગ્રુપ છે, પણ વોટ્સઅપ ગ્રુપ થકી અમે આ સેવાના કાર્ય કરીએ છીએ દર વર્ષે। અને આ ગ્રુપમાં કોઈ પણ વ્યક્તિને પર્સનલી અમે સહયોગ ઉઘરાવવા જતા નથી। આ ગ્રુપ થકી જ દરેક સહયોગી વોટ્સઅપમાં એક મેસેજ કરે છે કે ભાઈ મારા તરફથી આટલા રૂપિયાનો સહયોગ, એ રીતના અમે આ કાર્યક્રમ કરીએ છીએ। ગ્રુપમાં કોઈ પણ જાતનું બેલેન્સ રાખવામાં આવતું નથી। ગ્રુપ હવે આગામી કાર્યક્રમ 23 નવેમ્બર 2024ના રોજ મઠ મેગામ મુકામે 51 હિંડોળાનો નવેજ કરવા જઈ રહ્યું છે। આ રીતે અમારું હરિબાબા સેવક સંઘ ગ્રુપનું દર વર્ષનું આયોજન હોય છે અને સમાજ એક રહે, એકતા જળવાઈ રહે અને સમાજમાં સર્વ એક છે અને કોઈ આમાં અતિથિ વિશેષ, મુખ્ય મહેમાન વગર દરેક પ્રોગ્રામ હરિબાબા સેવક સંઘ ગ્રુપ કરે છે। જય હરિબાબા।